હું કેટલા રૂપિયાનું આવ્યું છે? ઈ તો કેમ ખબર પડે કેટલાને એવું હોય? ઈ તો 20-25 રૂપિયાનું છે. 20 રૂપિયા. વાહ સરસ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો અત્યારે સગીન મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને આ બાજુ વાળવા ચોળવાનું બાકી છે અને આપણે રેડી થઈ ગયા છીએ એકદમ નાઈન મસ્ત સરસ. અને કાલે સાંજે છે ને મસ્ત એડિટિંગ વહેલા કરીને પછી સૂઈ ગયા હતા એટલે સવારે વહેલા જાગવા મળી જાય. જાગી ગયા છીએ અને વાગી ગયા છીએ અત્યારે 7:45. ઘડિયાળ તો બંધ છે, આપણે કાલ સાંજે બતાવ્યું એમ. અત્યારે સેલ ને એવું નાખશું, ભાખરીને ચા ને એવું બહાર બની ગયું છે. ભાખરીને એવું ખાઈને પછી આજે 1-2 કામ છે એ પતાવવા છે. અને વાતાવરણ જો મસ્ત મજાનું વાતાવરણ છે. જો આ બાજુ હજી ભાખરીને એવું થાય છે. આપણે થોડાક વહેલા જઈ ગયા. કાલ ભાભી ક્યારે આવ્યા હતા? સાંજે 11:30. 11:30 થયા તે આપણે તો સુઈ ગયા હતા કેમ કે સવારે વહેલા જાગવાનું હોય થોડુંક શેડ્યુલ કરીએ ફેરવી એટલે શું છે તોય તે સાંજે 11:30 તો થઈ જ જાય મેક્સિમમ. ફોન ઘુમાડવી ને એડિટિંગ કરવી ને એવું બધું કરવી ને તો વાગી જાય 11-11:30. નોર્મલ થઈ ગયું ત્યારે સુરતવાળાનું. શું કેવું તમારું? જો તો ઓલી ઘડિયાળ તો બંધ છે એટલે આમાં તો વાગ્યા છે 8:30 અને આવડી આ ઘડિયાળ તો આપણે બંધ જ છે. અને આ બાજુ ભાભીએ મસ્ત મજાનો તડકો આવે છે એટલે તકિયા ને ઓશિકા ને એવું મસ્ત તડકે મૂક્યા છે. અને દેવાભાઈ અહીંયા પૂતા છે હજી, ભલે પૂતા વાંધો નહીં. આપણે થોડુંક બેંકનું ને બીજું 1-2 કામ છે એ થોડાક પતાવવા છે. થોડોક ટાઈમ થાય પછી જાય. વાપી કપડાને એવું ધોવે છે અને વિડીયોને એવું અપલોડ થઈ ગયું છે મસ્ત મજાનું. થંબનેલ ને બનાવતો હતો એટલે થોડીક વાર ખાઈને પછી પેલા સવારનો નાસ્તો કરીને થંબનેલ ને એવું બનાવતો હતો થોડીક વાર લાગી એટલે થઈ ગયા છે 8:45 અને હવે 10 વાગ્યા આજુબાજુ જાઉં છે બહાર. જો ગાઈઝ એક યુટ્યુબના કન્ટેન્ટમાં એક બહુ ધ્યાન રાખવું પડે. અત્યારે હમણાં કોમ્યુનિટી ગાઈડલાઇન્સ આવી ગઈ. અમારા દેવાભાઈનો કાલ વિડીયો કપડા વગરનો થોડોક આવી ગયો ને શોર્ટ નાની અમથી જરી ક્લિપ આવી ગઈ હતી એટલે કોમ્યુનિટી ગાઈડલાઇન્સવાળાએ યુટ્યુબવાળાએ નાખી ગાઈડલાઇન્સ કે આવું વિડીયો તમે નહીં અપલોડ કરી શકો. એટલે મારે ફરીથી અત્યારે અપલોડ કરવો પડ્યો. અને આજનો વિડીયો છે ને કાલનો વિડીયો છે ને એ આજ રાતે તમને 8 વાગે જોવા મળશે. એટલે આવી રીતનું થાય છે એટલે એ બહુ ખાસ ધ્યાન રાખવું પડે. આ પહેલી વખત આપણે આવી છે. આવી વખત 3 વખત આવે ને પછી તમારી ચેનલ ડેટ થઈ જાય, મતલબમાં ચેનલ કામ ન કરે એવું હોય છે. તો ગાઈઝ હવે ટાઈમ તો થઈ ગયો છે. ચેકબુક ને એવું લઈને જવાનું છે આપણે બેંકમાં. એટલે આપણે બેંકની ચેકબુક ને એવું રેડી કરી નાખ્યું હતું અને હવે જવું છે બેંકમાં. ને પછી બીજું એક થોડુંક કામ છે મારું પર્સનલ, એ કામ પતાવવાનું છે. તો હવે ચાલો નીકળવી, હેલ્મેટ ને એવું લઈ લઈ અને જઈ હવે. તો ગાઈઝ ફાઇનલી ચેકબુકનું ને એનું જે કાંઈ બેંકનું કામ હતું એ પતાવી દીધું છે ને હવે જવાનું છે ખાતે સીધા. જો 8:30 થઈ ગયા છે ગાઈઝ અને ઘરે પહોંચી ગયા છે. ને આ બાજુ દેવાભાઈ વિડિયાને વાટે હતા. આ શું છે દેવા? આ છે એક હું કહેવાય હાબુ ને આ છે રમકડું. ક્યાંથી આપ્યું? મમ્મી લાવી. મમ્મી લાવ્યા? મને એમ કે સ્કૂલેથી મળ્યું છે. ખાતેથી આવી ગયા છે. ને આ બાજુ કંઈક બનાવે છે રોટલી. બીજું શું બનાવ્યું છે ભાભી જમવાનું? ફુલાવ ભાત ને કઢી. ચાલો તો બતાવી દો એક વખત પછી ખાઈ લઈશું હમણાં. વાહ સરસ ફુલાવ ભાત. અને દેવા આ શું છે? વાહ ઢોકળા અને બીજું કઢી. કઢી તો ભાઈ ઓકે. તો દેવા લેશન બેશન કરી નાખ્યું કેમ છે? અરે ઓમના ઘરે થઈ ગયું. હે? હા ઓમ ભાઈ છે મમ્મી દૂધ લેવા ગઈ હતી ને નાખી ગયું. નિંજન કરી નાખ્યું. હે તો સારું કહેવાય. એટલે જો આ ઘડિયાળનો સેલ છે ને મને ભૂલાઈ ગયો એટલે પછી આવડી આ ઘડિયાળ તમને બતાવી પડી. શું કહેશો દેવા? અરે બીજું લીધું. શું લીધું? યા વખત શું લીધું? કયા છે? કયા ખંભા? ખોટો, હાવ ખોટો. કયા ખંભા પાસે ગયો? કાંઈ છે નહીં ડાબામાં. કયા આવડા? હા આવડા. હા લે કાઢ નાખ્યું બધું. થઈ ગયો કાંગડો રેડી. વાહ સરસ મસ્ત થઈ ગયું. હે
હેન્ડ વોશ હાલો તો મસ્ત મજાના પુલાવ ભાત અને રોટલી અને પછી આપણે આ કઢીને એવું ખાઈ લઈએ મસ્ત મજાનું દવા દેવા હાલો ખાઈ લઈએ ખાવાનું થઈ ગયું તારે કેમ છે નહીં શીકડા છે અમારા હાર એટલે કોઈ ના હા ધોઈ નાખ લે અમારો સ્પેશિયલ હાબુ તારો સ્પેશિયલ હાબુ જ હોય ધોઈ નાખ કેમ ધોવાનો એ પછી મને શીખવાડ તો ખરા આ પર એક ટીપું નાખવાનું ના પછી આમ કરી દેવાનું છે એટલે ધોવાઈ ગયું સરસ તો ચાલો હવે જમી લઈએ લાવું છે બાપુજી ઘરે ને જવાનું છે હા જેલ અંકલ પાસે હા સરસ કોણ કોણ જવાના હું પપ્પા મમ્મી હું ઓકે તો જો ભાઈ 9:30 થઈ ગયા છે અને હવે જવું છે મંડળમાં હપ્તો ભરવા અને દેવાભાઈની જાય છે કાકાની ઘરે તો હવે મંડળને એવું ભરવા જવું પડશે એટલે જવું જ પડશે એમાં તો કાંઈ હાલવાનું છે નહીં મંડળમાં જઈને ઘડીક વાહ વાહ ખીચડી ને એવું કરવી હે સેલ લેવાનું તો તને કેમ મંડળ થઈ ગયું સીધું શેના સેલ ઘડિયાળના સેલ અત્યારે થોડા લેવા જવાના સેલ લેવાનું તને સીધું કેમ મંડળ થઈ ગયું મંડળમાં જવું છે હવે બીજા ઘરની સાઈ હું ઘરની સાઈ બીજી બીજી એક શૈલેષની ગાડીમાં છે ને શૈલેષ તમારી એક અહીંયા પડી છે ને નીચે હા તે બસ તમે એક લઈ લો મારી પાસે ક્યાં છે એટલે કહું છું હા હે વાગી ગયા છે 11:30 અને ઘરે પહોંચી ગયા છે મંડળનો એવું બધું ભરીને આવી અને ઘરે જોયું તો ભાભીની તો ગયા હતા એટલે ઘરે તો કોઈ છે નહીં કાલે પણ કે ગયા હતા મુદ્દો ને એવું દેવાનું આજે નથી અને હમણાં આવશે દેવાને કેમ કે સવારમાં વહેલા જાગવાનું હોય એટલે વાગી ગયા છે 11:30 થઈ ગયા છે 11:30 થોડીક વાર છે પણ આવશે હમણાં થોડીક વાર થાય આપણે તો મસ્ત મજાનું મંડળ ને બધું ભરીને આવતા રહ્યા છીએ થોડીક વાર દોસ્તાર પાસે બેઠા 5-10 મિનિટ પછી આવતા રહ્યા છીએ અને અહીંયા બહાર કંઈક ભજન ને એવું છે પણ તમને આમાં નહીં લગભગ સંભળાય તો જો ભાઈ દેવાભાઈની તો કોઈ આવ્યા નથી અને હવે આપણે એડિટિંગ કરવા બેહવું છે એટલે 1-1.5 કલાક જેવું ઉપર વધારે વહી જાય તો ના નહીં એટલે થોડીક વાર વહેલા બેસી જાય એટલે વહેલા હોવા મળે ને સવારમાં વહેલા જાગવા મળે તો બસ આજનો વિડીયો આટલો જ હતો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરતા જાઓ અને ચેનલમાં નવો હો તો સબસ્ક્રાઈબ કરતા જજો બાય ગુડ નાઇટ